તો હાલો મિત્રો, અત્યારે આપણે વાત કરવાની છે વરસાદની. તો ભાઈ એન્ડ સુધી અમારા વિડીયોમાં બન્યા રહેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. હા મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે ખુલ્લા પટમાં મેદાનમાં અને વરસાદ પણ ચાલુ છે મિત્રો. તમે જોઈ શકો છો આ અત્યારે વરસાદ પણ જોરદાર ચાલુ છે ને પવન પણ થોડોક વધારે છે મિત્રો, એટલે અવાજ મારો થોડોક કપાતો હે. કેમ કે આપણે હંમેશા કોકનું સારું જ કરીએ મિત્રો, ખરાબ આપણે કોઈનું કરવાથી શું લાભ થાય મિત્રો. જો આ વરસાદના પવન છે એ અત્યારે બધાને નુકસાની જ થાય છે મિત્રો, અને વધારે પૂરતા ખેડૂત મિત્રોને વધારે નુકસાની થાય મિત્રો. તો કોઈની નુકસાની ના થવી જોઈએ એવી આપણે ભગવાન પાસે અને માં ભગવતી પાસે પ્રાર્થના કરીએ કે કોઈ પણની નુકસાની ના થવી જોઈએ. અને નાનોથી નાનો વર્ગનો માણસ હોય એને પણ મિત્રો અત્યારે તકલીફ થાય, કેમ કે ટકનું લઈ અને ટકનું ખાતા હોય મિત્રો. તો આ વરસાદ આજે 3 દીથી ચાલુ છે, આજે 9મું નોરતું છે. તો નોરતા તો મિત્રો નવરાત્રિ તો આખી બગડી ગઈ, કોઈની સિઝન અને કોઈનો ધંધો ના બગડે એવી આપણે પ્રાર્થના કરીએ ભગવાન પાસે અને માં ભગવતી પાસે. તો આ મિત્રો અત્યારે પવન બહુ જોરદાર છે એટલે અવાજ થોડોક મારો કપાતો હશે મિત્રો. અને આજે 9મું નોરતું છે તો મિત્રો બીજા ત્રીજા નોરતેથી વરસાદ અથાવત ચાલુ છે મિત્રો. અને ઘણા બધા લોકોના વરસાદથી અને પવનથી નુકસાની પણ થાય છે મિત્રો. તો આપણે ભગવાન પાસે અને માં ભગવતી પાસે એટલી પ્રાર્થના કરીએ કે આ વરસાદ અને પવન જલ્દીથી જલ્દી બંધ થઈ જાય મિત્રો, તેથી કોઈને ખોટી નુકસાની ના થાય અને વધારે ખેડૂત મિત્રોને નુકસાની વધારે થાય મિત્રો, કેમ કે એની સિઝન અત્યારે પાકમાં થશે એટલે વધારે નુકસાની થાય. તો કોઈને નુકસાની ના થાય એવી આપણી માંગણી છે ભગવાન પાસે અને માં ભગવતી પાસે. અને નાનોથી નાનો વર્ગનો માણસ હોય એને પણ અત્યારે તકલીફ થાય મિત્રો. તો આપણે એવી પ્રાર્થના કરીએ કે કોઈ પણને તકલીફ ના થવી જોઈએ. તો આવો કંઈક આપણો વિડીયો હતો મિત્રો. જો તમને ગમે તો આપણે શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, તેથી તમને આવો વિડીયો મળતા રહે. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય માતાજી અને જય મા વિહત.